તો સુરતમાં રાહત પેકેજ અંગે એમએલએ મુકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। રાહત પેકેજ જાહેર થતા ખેડૂતોમાં ખુશીની લહેર છે, આવું નિવેદન એમએલએનું સામે આવ્યું છે। રાહત પેકેજને લઈ ખેડૂતોમાં ભારે ઉત્સાહ છે। નાયબ મુખ્યમંત્રીએ ખેડૂતોની વેદના સાંભળી, ચંપલ પહેર્યા વગર ખેતરમાં ફર્યા હતા ડેપ્યુટી સીએમ। તો આવું નિવેદન મુકેશ પટેલનું સામે આવ્યું છે। સુરતથી એમએલએ મુકેશ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે કે નાયબ મુખ્યમંત્રીએ ખેડૂતોની વેદના સાંભળી છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતની અંદર જે કમોસમી વરસાદ થવાથી જે તમામ ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું હતું, એના માટે ખેડૂતોને એક મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે। આજે સવારથી હું ઓલપાના વિવિધ ગામોમાં ફરતો હતો ત્યારે જોયું તો ખેડૂતની અંદર એક અલગ ઉત્સાહ જોવા મળે કે પહેલીવાર આજે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે, બધા જ ખેડૂતોને લાભ થવાનો છે। એક ડેપ્યુટી સીએમ તરીકે ઉઘાડા પગે ખેતરમાં ફરતા હોય અને એમણે જોયું છે કે ખેડૂતને કયા પ્રકારનું નુકસાન થયું છે, એ પોતે પણ અનુભવ્યું છે। પાકોને નુકસાન થયું છે, એ નુકસાન આ ઉનાળાની અંદર ડાંગર બને એમાં સરભર થાય એ પણ લોકોને અપેક્ષા છે।